અમદાવાદ શહેરમાં મહિલા અને સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં નરોડા વિસ્તારના મુઠિયા નજીક આવેલી શ્યામ ઉપર નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર 17 વર્ષીય સગીરા સાથે 3 શ્રમિક યુવકોએ બળજબરી કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરાએ હિંમતપૂર્વક વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેને નિર્દયતાથી 10મા માળેથી નીચે ફેંકી દીધી હતી। જોકે સદનસીબે લિફ્ટના ભાગમાં પટકાતા સગીરાનો જીવ બચી ગયો હતો। ત્યારે નરોડા પોલીસે દિનેશ નીનામા નામના આરોપીને તાત્કાલિક ઝડપી લઈ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન પાર પાડીને અત્યંત કિંમતી ગણાતી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચિલોડા પોલીસે બાતમીના આધારે એજાજ અહેમદ કુરેશી નામના શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતા એક થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં અનિયમિત આકારના ટુકડા મળી આવ્યા હતા, જે એમ્બરગ્રીસ હોવાનું તેણે સ્વીકાર્યું હતું। ત્યારે આ જપ્ત કરાયેલા પદાર્થની ચોક્કસ ચકાસણી માટે પકડાયેલ મુદ્દામાલને FSL માટે મોકલી આપવામાં આવ્યો છે। ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અહીં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। ત્યારે આ દારૂ પીવાને કારણે વધુ એક શિક્ષકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં ભાવનગરના ગાંધી કોલોની સામે આવેલા એક એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી, જે બાદ તપાસ કરતા તેમના ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ મળી આવી હતી। ત્યારે પોલીસે લાશનો કબજો લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।